બેફામ રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો છે। દ્વારકામાં ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ઘૂસી જતા રેસ્ટોરન્ટમાં અચાનક દરવાજા અને દિવાલને મોટું નુકસાન થયું છે। દ્વારકાના સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાંથી કાર ચાલક બેફિકર થઈ કાર ચલાવી રહ્યો હતો। રબારી ગેટ હાઈવે પર વિસ્તાર પાસે જ બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટમાં પૂરજોશમાં આવેલી કાર ઘૂસી ગઈ હતી। કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહીં, નશાની હાલતમાં હતો કે કેમ તે તપાસનો વિષય છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી। રેસ્ટોરન્ટ માલિકને વ્યાપક નુકસાન થયું છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ બાળક જેના હેન્ડબ્રેક નીચે ઉતારી દેતા આખું ટેમ્પો જે ડાલુ છે તે ચાલવા લાગ્યું હતું। બીજી તરફ કાર ચાલક બેફામ ગાડી ચલાવતો હતો દ્વારકાની અંદર, તેના કારણે આ ઘટના સર્જાઈ હતી। તો બે દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારે નુકસાન થયું છે। સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી। તો દ્વારકાના જે દ્રશ્યો છે તેમાં એ કહેવામાં આવી રહ્યું છે કે રેસ્ટોરન્ટના એ સમયે કોઈ પણ વ્યક્તિ હાજર ન હતું, પરંતુ રેસ્ટોરન્ટ માલિકને મોટું નુકસાન થયું છે, કારણ કે દિવાલ અને જે દરવાજા હતા તે તૂટી ગયા છે। બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં એક લોડર વાહન કે જેના ચાલક ચા પીવા માટે ગયા હતા ને એ દરમિયાન આ ઘટના ઘટે છે। બાળકે હેન્ડબ્રેક નીચે કરી દેતા તે વાહન આગળ ચાલવા લાગે છે। અન્ય લોકોને હતું કે બ્રેક મારી દેશે, પરંતુ આ વાહન જે હતું તે વગર ચાલકે ચાલી રહ્યું હતું, જેના કારણે વલસાડની અંદર આ ઘટના ઘટે છે। અને જેમાં એક મહિલા જે આપ જોઈ રહ્યા છો કે જે ટેમ્પાની સાથે ટકરાઈ છે તેઓ ઇજાગ્રસ્ત થાય છે।